સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફોરેસ્ટ વાલા ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની વાત કરવાની છે કે પોલીસ વિભાગ કરતાં પણ ખૂબ જ મોટી ભરતીની જાહેરાત આવેલી છે. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા કુલ 25,487 જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલી છે. આ ભરતીમાં ફક્ત 10 પાસ 12 પાસ કોઈ પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો આજના વિડીયોમાં આપણે આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાની છે. તો તેની પહેલા જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી અવશ્ય આ માહિતી છે તે શેર કરી દેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તો 1/12/2025 અને આજે જ ssc.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતીની જાહેરાત આવેલી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવેલી છે. આ ભરતીના ફોર્મ 1/12/2025 થી 31/12/2025 સુધી તમામ મિત્રો ફોર્મ ભરી શકશે. એટલે કે ઉમેદવારોને 1 મહિના જેટલો સમય છે તે આપવામાં આવેલો છે. અને આ ભરતીની ફોર્મની છેલ્લી તારીખ 31/12/2025 છે. અને જો કોઈ પણ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ રહી જાય તો તેઓ ઉમેદવારો એક્સ્ટ્રા ફ્રી આપીને 8/11/2026 થી 10/1/2026 8/1/2026 થી 10/1/2026 સુધી તમામ મિત્રો 2 દિવસ માટે છે તે વિન્ડો ઓપન કરવામાં આવશે. અને આ ભરતીના અંદાજિત એક્ઝામ છે તે ફેબ્રુઆરી અને માર્ચ એપ્રિલમાં છે તે લેવાઈ શકે છે. ત્યાર પછી આપણે હવે આ ભરતીની વિગતવાર કેટલી જગ્યા આવેલી છે તેની વાત તમને જણાવી દઉં. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બીએસએફ, સીઆઈએસએફ, એસઆરપીએફ, એસએસબી, આઈટીબીપી અને અસમ રાઇફલ, જેમાં મેલ અને ફિમેલ માટે 25,474 જગ્યા માટે ભરતીની છે તે જાહેરાત આવેલી છે. તો ખૂબ જ મોટી ભરતીની જાહેરાત આવેલી છે. જે પણ ઉમેદવારો 10 પાસ અને 12 પાસ છે તેવા તમામ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. તો આ ભરતીમાં તમને પગાર છે તે 21,000 થી 69,000 પ્લસ છે તે મળવા પાત્ર છે. અને આ ભરતી છે તે કેન્દ્ર સરકારની હોવાથી તેમાં 8મો પગાર પંચ પણ છે તે ટૂંક સમયમાં લાગુ થઈ જશે. અને જો તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો અલગ અલગ તમને 5 થી 6 માર્ક છે તે મળવા પાત્ર છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઓનલાઈન ફ્રીની 100 રૂપિયા છે તે ઉમેદવારોએ આપવાના રહેશે. અને ઉમેદવારોને ખાસ જે ઉમેદવારોએ આપણે આગળ વાત કરીએ કે ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ રહી જાય તો 8/11/2025 થી 10/11/2025 સુધી તમામ મિત્રો આ છે તે ફોર્મમાં છે તે સુધારા વધારા કરી શકશે. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે તે સેન્ટર આપેલા છે તેની વાત કરી લે તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, અલગ અલગ કુલ 5 થી 6 સેન્ટર છે તે ગુજરાતમાં છે તે એક્ઝામ માટે આપવામાં આવેલા છે, જ્યાં ઉમેદવારો છે તે એક્ઝામ આપવાની રહેશે. તો હવે વાત કરીએ તો જે ભરતીમાં સિલેબસ શું છે, તો ટોટલ ઉમેદવારોને છે તે 120 માર્કનું પ્રશ્નપત્ર છે તે પૂછવામાં આવશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને 60 મિનિટ છે તે આપવામાં આવશે. તેમાં જનરલ નોલેજ, એડમિનિસ્ટર, હિન્દી અને ઇંગ્લિશ ટોટલ 120 પ્રશ્નપત્ર છે જે ઉમેદવારોને છે તે પરીક્ષા પૂછવામાં આવશે. તમે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉમેદવારો છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને છે તે અને ગુજરાતીમાં પણ પરીક્ષા છે તે આપી શકશે. તો ઉમેદવારોની જે એસએસસી જે બાયસિકલ ટેસ્ટ આવે છે તેની વાત કરી દે તો મેલ માટે છે તે 5 કિલોમીટર જે 24 મિનિટમાં દોડવાનું હશે, જ્યારે બહેનો માટે 1600 મીટર છે તે 8 મિનિટમાં દોડવાનું હોય છે. તેમ અલગ અલગ વિભાગ દ્વારા છે તે દોડવામાં આવેલું છે. હવે વાત કરી લઈએ તો ઉમેદવારોની હાઇટ કેટલી હોય, તો ઉમેદવારોની હાઇટ 170 પ્લસ અને ફિમેલ બહેનો માટે છે તો 157 ભરતી છે તે હાઇટ ભરતીમાં માંગવામાં આવેલી છે. તેમાં અલગ અલગ જે રાજ્યો છે તેમાં અલગ અલગ પ્રમાણે છે તે હાઇટ માપવામાં આવે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો હવે લાસ્ટમાં તમને જણાવી દો કે ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ઈમેલ આઈડી, ફોન નંબર અને એક સર્વિસમેન હોય તો તેનું કાર્ડ. આમાંથી કોઈ પણ એક પુરાવો જે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે તે ખાસ. અને આ ભરતીના ફોર્મ છે તે 10મા ધોરણની માર્કશીટ ઉપર હશે, જે ઉમેદવારોએ ખાસ ભરવાનું રહેશે.
જો કોઈ પણ ભરતીની આ માહિતી તમારે જોતી હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવી દેજો, હું તેનો અવશ્ય રિપ્લાય આપી દઈશ. અને ખાસ જો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરો છો તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને દરરોજ સરકારી ભરતીની માહિતી છે જે કંઈક ને કંઈક તમને ઉપયોગી થશે. તો નીચે લિંક આપેલી છે, જોઈન થઈ જાઓ. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.